નર્મદા જિલ્લા વસંત પંચમી ટાણી વાતાવરણમાં પલટો આવી ગયો છે। ઠંડુ પ્રમાણ ઘટવા માંડે છે અને થોડી ગરમી ઠંડીના મિશ્ર આહલાદક ખુશનુમા વાતાવરણ વચ્ચે શરૂ થતી નવી વસંત ઋતુનો પ્રારંભ થતા નવી ચેતનાઓનો સંચાર થયો છે। હજી શિયાળાની ઠંડીનો માહોલ જામી રહ્યો છે। નર્મદામાં વસંત ટાણે ચારેકોર કેસુડા ખીલી ઉઠ્યા છે। નર્મદા જિલ્લા વસંત પંચમી તારીખની વાતાવરણમાં પલટો આવી જાય છે। ઠંડુ પ્રમાણ ઘટવા માંડે છે અને થોડી ગરમી ઠંડીના મિત્ર આહલાદક ખુશનુમા વાતાવરણ વચ્ચે શરૂ થતી નવી વસંત ઋતુનો પ્રારંભ થતા નવી ચેતનાઓનો સંચાર થાય છે। હજી શિયાળાની ઠંડીનો માહોલ જામી રહ્યો છે। નર્મદાના વસંત ઠાણે કેસુડા ખીલી રહ્યા છે। જોકે નર્મદા વસંતના વધામણા નેતા કેસુડા નર્મદાના સાતપુડાની ગિરિમાળા વચ્ચે વિંધ્યાચલની ગિરિમાળાઓની શોભા બન્યા છે। ઋતુ પરિવર્તનના સંકેત રમતું ફાગણના લાલ ચટક આર કેસડાના ફૂલ નર્મદા જંગલ વન વગડાના પૂરમાં ખીલી ઉઠેલ જોવા મળે છે। આમ તો કેસુડો વસંત ઋતુનો પર્યાય ગણાય છે। કેસુડા જ્યારે ખીલે રે ત્યારે કેસરી ફૂલ જંગલની શોભા બની જાય છે। કેસુડાની કોઈ સુગંધ નથી, પણ તેની નજાકતતા પોપટના ચાંચ જેવો આકાર અને માંસના લોચા જેવો લાલ ચટક રંગ કામણગારો અને મજા કરતાના પર્યાય સમાન કેસુડાના ફૂલની સૌંદર્યની દ્રષ્ટિએ આરોગ્યની દ્રષ્ટિએ તેનું ખૂબ મહત્વ છે। હોળી ટાણે ખીલતા કેસુડાના પુષ્પો આદિવાસીઓમાં લોકપ્રિય ગણાય છે। થોડી પૂર્વ લોકો કેસુડાના ફૂલોમાંથી તેનો કુદરતી રંગ બનાવે છે। નર્મદાના કેસુડાનું નિર્દોષ રંગોની હોળી લોકપ્રિય ગણાય છે। હોળી રમવા માટે કેસુડાનો પ્રાકૃતિક રંગ તરીકે તેનો ભરપૂર ઉપયોગ થાય છે। કેસુડાના ઉકેળેલા પાણીમાં સ્નાન કરવાથી ચામડીના રોગો પણ મળતા હોવાનું આયુર્વેદિક કહે છે। હું કેસુડાના ફૂલોની રાહ જોતો હોઉં છું। ફાગણ મહિનામાં જ્યારે અહીંયા કેસુડા નર્મદાના જંગલોમાં ખીલી ઉઠે છે ત્યારે હું જાતે જઈને એને વણી લાવું છું અને એનાથી સ્નાન કરું છું। કેસુડાના ફૂલો એ એક આયુર્વેદ છે, જેનાથી ફૂલો ગરમ પાણીમાં નાખી અને સ્નાન કરવાથી આપણા શરીરના ચામડીના ઘણા એવા રોગો દૂર થાય છે। અને સામે હોળી હોય છે તો આ કેસુડાના ફૂલોથી અમે રંગ બનાવી અને એક નેચરલ કુદરતી કલરથી અમે હોળી રમીએ છીએ, એના ફાયદા લઈએ છીએ। દીપક શક્તાપનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।